આપણે ગુપ્તપ્રયાગ દેલવાડા મેળામાં જવાનું છે, તો વ્લોગમાં બની રહેજો. ત્યાં જઈ મેળાનું લોકેશન લઈશું, એન્જોય કરશું. તો ચાલો આપણે મેળામાં જઈએ. અત્યારે 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે, તો વ્લોગમાં બની રહે. હિતેનભાઈ કઈ બાજુ? મેળામાં જવું છે? ક્યાં? પ્રયાગ મેળામાં જવું છે એમ ને? સરસ, હાલો હાલો. તમારી બેન? અમારે મેળામાં જ જવું જાન છે એમ છે. અંજલિ બેન તમારે? મેળામાં જાન છે. એવું છે. તમારે આવવું છે? ચાલો. ચાલો જવાનું. મારા વગર તમે જાઓ? નહીં. હાલો મિત્રો, અત્યારે આપણે મેળામાં પૂગી ગયા છે. ગાડી પાર્કિંગ કરી દીધી છે. હવે આપણે મેળામાં જઈએ. દાન કરે, સીતા હાથે દાન કરે, પણ અમુક છે કે માવા ખાવાની માવાની મોજ રહી છે. ભાઈ આજે એક દિવસ માવો ના ખાને તો આવી જાય. 10 રૂપિયા દાન કરતા જાઓ. પૂરિયા મળશે, પૂરિયા એ પૂરિયા તમારું લેકે જાય. ભાઈઓ 2 કિલોમીટરનો મેળો છે. બહુ લાંબો છે. રૂપિયા માંગુ છું બાપલિયા. ફૂલ ને તો ફૂલ ની પાંખડી આપજો બાપલિયા. 5-10 રૂપિયા આપતા જાઓ. ગૌદાન એ મહાદાન છે. દસ નબી મોટા ભાઈ, 10 નબી, 10 નબી. પોતાની અંદર પણ મહાપ્રસાદ શરૂ થઈ ગયો છે, તો દરેક ધર્મની જનતા ત્યાં પ્રસાદ લેવા માટે જાય. હરિઓમ.
સવારમાં હું આવ્યો તો નીર પાણી હતું હાવ એકદમ નીર અહીંયા હવે તોડી નાખ્યું પાણી તમે હા અત્યારે મામા ડોળ નાખી ને જય માતાજી. અત્યારે અમે ઓલરેડી મેળામાં છે. અત્યારે મારે સોમવાર છે, બાળકોને ભૂખ્યા થયા છે, પ્રસાદી લેવા માટે જઈએ છીએ અન્નક્ષેત્રમાં ગુપ્તપ્રયાગ. હું છે વોઇસ આપણે મેળાની અંદર આવે એમ નતો એટલે કોઈ જાતનો વોઇસ કર્યો નથી, શૂટિંગ ખાલી કરેલું છે. હિતેનભાઈ મહેશ સોલંકી પ્રસાદી લઈ અને નીકળી ગયા છે અન્નક્ષેત્રમાંથી. હવે હિતેનભાઈ કે હું એકલો જમું નહીં, તો મારે સોમવારે તો છોડવો પડ્યો ને હવે પ્રસાદી લઈને મેળાની અંદર જઈએ. એટલે મહેશભાઈ ને ભાવેશભાઈ કંઈક લેવા આવ્યા, ખરીદી કરવા આવ્યા છે. મહેશભાઈ શું લેવા આવ્યા? એમ ચાલે મોબાઈલ એમાં કઈ વાંધો ન હતો 5 છે. જંકો વગાડો કૂતી જાય હરિયા. દર્શન કરવા જઈએ મિત્રો. બાકી દાન જરૂર કરીને જાઓ. અંજલિબેન કંઈક લે છે પણ હું લે કોને ખબર, જોઈએ જ આપણે. તમારે ને હા છે વાડીએ પૂગી ગયા છે ઘરે. હાલો મિત્રો આપણે મેળાની અંદર વોઇસ કરાય એવું નહોતું, કારણ કે આપણી પાસે માઇક નહોતું એટલે વોઇસ થાય એવું નહોતું. એટલે જે હતું રેકોર્ડિંગ કરી લીધું છે, રેકોર્ડિંગ કરી ને આપણે વ્લોગ બનાવ્યો. વ્લોગ થઈ ગયો છે બહુ લાંબો, તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને હા અમારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો બધાને.